ગુડ આફ્ટરનૂન ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં રહેશો, કારણ કે આપણો વ્લોગ જોતા હોય હંમેશા મજામાં જ રહેશે. તો અત્યારે તમારો ભાઈ સ્કૂલેથી તારા ઘરે આવી ગયો છે. એહે રહા નહીં જાતા, તડપ ही ऐसी है ना. હવે મારા નાના ભાઈને સ્કૂલે જવાનો ટાઈમ આવી ગયો છે. થોડીક વાર મને રિક્ષા આવતી છે, તો વ્લોગમાં બને રહેજો, મજા આવશે. હું આવ્યો? થઈ ગયો તૈયાર? હા. બસ જાવું છે હવે? કેટલા ભણસ? ત્રીજું. હરકો બોલ. ત્રીજું ભણું છું. ત્રીજું, એવું છે? कैसा लगा मेरा मजाक? હેલો ગાઈસ, વ્હાટ્સ અપ ગાઈસ? જો રિક્ષા આવી ગઈ ભાઈ ની. જો તો ભાઈ મારા રિક્ષા આવી ગઈ છે ને મારો જાય છે મારો ભાઈ સ્કૂલે. તો જાય છે ભાઈ, મેળાનું કહેતા હતા, મેળામાં જાજો બધાય. જો બેઠો. ઘરના નવેરા સાઈડ આવ્યો હતા, મને મારી પહેલાની વસ્તુ દેખાણી. अभी मजा आएगा ना भिड़ो. પેલાના બેટ ને લાકડી ને બધું પડ્યું છે. પેલા નો એટલે હમણાં જ છે. આ તો જો આ લાકડી ને પરિક્રમામાં લઈ ગયા હતી, લાકડી છે પરિક્રમામાં નતો લોક મૂક્યા બધાય, મજા આ લાકડી હતી. આ લાકડી છે, આનો તો પાવડો છે, પાવડો આ છે આપણે. જો પેલા હતા, પેલા પહેરતા બૂટ બહુ. આ બૂટ છે અત્યારે નવા લઈ લીધા, પેલા હતા એ બૂટ. અને આ છે જો આપણો બેટ. સૌથી પહેલા શરૂઆતમાં મેં આ બેટ લીધું હતું, રમતો ને ક્રિકેટ અહીંયા ઘર પાસે ગલી ક્રિકેટ, ત્યાં સૌથી પહેલા બેટ લીધું હતું. જો હજુ ધોનીનો ફોટો તો એમનામાં જ છે આમાં, થાલા ફોર રીઝન. અને જોઈ લા એમાં બધું સ્ટીકર બધા એમાં છે. અડધો કોક હજુ કાંઈ થયું નથી આ બેટમાં, પણ જો આ કંઈક તળ પડી ગઈ છે, દેખાય? આ તળ પડી ગઈ ને એટલે તૂટવાની બીક વધારે. દડીમાં રમવું તો કંઈ વાંધો ન આવે, પછી દડો લઈને રમો ને બોલથી તો પછી તૂટી જાય. એમ તો હે ને હવે છે ને હળી જાય વહેલા મોડું. અને આપણે નાની દડી પણ ભેગી મળી છે. કેટલી હતી? એકની પાસે એક વધી છે અત્યારે, તો બીજી જડતી નથી કાંઈ. બસ તો આ હતું આપણું નવેરાને સામાન બધો પહેલાંનો. અને થોડીક પ્લાસ્ટિકની કોથળી પડી છે, નીચે થોડુંક બળતણ પડ્યું છે આઠિયુંનું. અને એક ચકલીનો માળો બાંધ્યો છે મેં. મારું બૂટનું ખોખું હતું ને તો આ બાંધ્યું માળો બનાવીને. સારું હેક નથી કહેજો. મારું નામ છે દર્શન પરનાળિયા. ઇન્સ્ટાગ્રામમાં 3.3K ફોલોવર છે. અને ઇન્સ્ટાગ્રામમાં હું કોમેડી રીલ્સ, વ્લોગ, મિની વ્લોગ, એવા વ્લોગ ને બધું મૂકું છું. એનું કારણ શું હશે? યુટ્યુબની અંદર પણ હવેથી દરરોજ મૂકીશ વ્લોગ, મારા લાઈફસ્ટાઈલ વ્લોગ મૂકીશ, કોમેડી વિડીયો તો મૂકીશ, અને વ્લોગ મૂકીશ. જો મને સપોર્ટ કરજો મિત્રો, અને તમારાથી જેટલો થાય શેર એટલો મારો વિડીયો શેર કરજો. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે, અને યુટ્યુબની આઈડી પણ સ્ક્રીન ઉપર દેખાતી હશે. તો યુટ્યુબની આઈડીમાં જઈને ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને આવી ઘંટડી દબાવી દેજો, બેલ આઇકન. અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ તમારાથી થાય એટલો સપોર્ટ કરજો અને ફોલો કરજો. A few moments later. તો મિત્રો 2-3 કલાક પછી પાછા આપણે ભેગા થયા છીએ ને અત્યારે મારા ગામમાં થોડુંક કામ પતાવવાનું હતું, કામ પતાવીને આવું. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. વ્લોગમાં કીધું હતું કે મારા વાળ કપાવવાળા થઈ ગયા છે, તો તારે જવું વાળ કપાવવા આપણે. જો વાળ તો જો વધી ગયા, આવડાવડા વાળ થઈ ગયા, અહીંયા લગીને ભોગે એટલા વાળ થઈ ગયા, કપાવવા જ આવી છે અત્યારે. તો હાલો મળીએ સીધા વાળ કપાવી.